હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂમિ અને ફરી એકવાર માય ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો કેળવણીની સંકલ્પનાનો પાર્ટ 2 છે. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય અને આ પાર્ટ 2 જોતા હોય તો એમને મારી એક વિનંતી છે કે પાર્ટ 1 પણ જરૂરથી જોજો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કેળવણીની સંકલ્પના જ્યાંથી આપણે બાકી હતું, બરાબર? શરૂઆત કરતાં પહેલાં મને એક કોટ યાદ આવે છે, હિન્દીમાં છે, તો કહું આપને, જેથી મને પોતાને જ આ જે કોટ છે ને એનાથી બહુ જ ઇન્સ્પિરેશન્સ મળે છે અને આઈ હોપ કે તમને બધાને પણ ગમશે. તો કોટ એવો છે કે કંઈક મંઝિલેं उन्हीं को मिलती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, जिनके सपनों में जान होती है, डेस्टिंग्स बिलोंग्स टू दोज हु ब्रीथ लाइफ इनटू देयर ड्रीम्स. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે શરૂઆત કરીએ. તો જે આપણે અધૂરી કેળવણીની મૂકી હતી ને વ્યાખ્યાઓ, ત્યાંથી શરૂઆત કરીએ ને. આપણી પહેલી જ વ્યાખ્યા છે, કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. જુઓ, અહીંયા કેટલા શબ્દો વારંવાર આવે છે, તો સત્ય, 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 બરાબર? તો આપણને જે વિદ્યાર્થીઓને આખી જે સંકલ્પના છે યાદ રહેતી હોય તો સૌથી ગ્રેટ છે, અને જે મારા જેવા વિદ્યાર્થીઓ છે જેમને યાદ નથી રહેતી, બરાબર, તો એ શું કરે, હંમેશા શોર્ટ ટ્રીક જ શોધતા હોય. તો હું પણ તમારા માટે મારા જેવા અને અન્ય એવા વિદ્યાર્થીઓ જે છે જેમને ઝડપથી આવે સંકલ્પનાઓ છે યાદ કરવાની હોય, તો આપણે શોર્ટ ટ્રીક વાપરશું. તો અહીંયા જુઓ, 3 વાર સત્ય અને રવિન્દ્રનાથ ટાગોરજી છે ને એ સત્ય બોલતા હતા. એક આપણે અગાઉ પણ વ્યાખ્યા જોઈ હતી બાવાળી, વિનોબા ભાવે, બરાબર? એ પણ મારા બા શું બોલતા હતા? સત્ય, બરાબર? તો બા સત્ય, અને એક બીજું આવે છે અહીંયા સત્યની સનાતન ખોજ, બરાબર? એ પણ કોણ આવે છે? રવિન્દ્રનાથ ટાગોર. એના પછી બીજી વ્યાખ્યા છે, કેળવણીની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી, અને કોણે કીધું છે? સર પર્સિનન, બરાબર? હવે હા, જો બધાને સ્કૂલ લાઈફ યાદ કરાવું કે સર છે ને, આપણે ક્લાસમાં મસ્તી કરતા હોય ને તો બધાને બહાર ખેંચીને લાવે કે તમે ચલો બહાર નીકળો, બરાબર? તો હા, તો બસ અહીંયાથી જ આપણે એક શબ્દ પકડવાનો કે બહાર ખેંચી લાવે. કોણ લાવે ભાઈ? સર જ લાવવાના છે, બરાબર? તમે મસ્તી કરતા હોય તો સર જ બહાર ખેંચી લાવવાના છે. એના પછી નેક્સ્ટ જોઈએ, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી, અને કોણે આપેલી છે? તો એરિસ્ટોટલે આપેલી છે, બરાબર? તો આપણું તંદુરસ્ત શરીર જે છે એ શેનું ઘડતર કરે છે? તંદુરસ્ત મનનું. તો ટોટલી તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોવું જોઈએ. તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન, ટોટલી શું હોવું જોઈએ? શરીર અને મન બંને તંદુરસ્ત, બરાબર? શોર્ટ ટ્રીક થઈ ગઈ. એના પછી જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી, અને એ આપ્યું છે H.G. વેલ્સ. ચલો, આમાંથી કોઈને યાદ આવે છે શોર્ટ ટ્રીક? ચલો, ના આવતી હોય તો હું આપી દઉં. વેલ્સ, વાલા, તારા જીવનમાં અંધકારમાં પ્રકાશના કિરણો જરૂરથી આવશે. તારા જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો જરૂરથી આવશે, પણ આગળ કયો શબ્દ લગાવવાનો? વાલા, બરાબર? એના ઉપરથી આવી જશે આપણને શોર્ટ ટ્રીક. હવે નેક્સ્ટ જોઈએ, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. કોણે આપેલી છે? તો રૂસોએ, બરાબર? રૂસો શું કહે છે? તો કે કુદરત આપે એ જ સાચી કેળવણી, બરાબર? આમાં તો કંઈ યાદ કરવાની જરૂર નથી, સાદી સિમ્પલ છે, યાદ રહી જશે. નેક્સ્ટ જોઈએ, કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. જુઓ, હા, તો સમાજનું નિર્માણ રાધા અને કૃષ્ણ, રાધા કૃષ્ણના આપણે સૌ ઓળખીએ છીએ, બરાબર? રાધા કૃષ્ણથી સમાજનું નિર્માણ થયું. ગોટ ઇટ? નેક્સ્ટ, શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે, અને આવું કોણે કીધેલું છે? તો ફ્રોબેલે. બેલ વાગે એટલે બાળકો સીધા બહાર આવી જાય. યાદ આવે? હા, સ્કૂલનો બેલ વાગે ને બાળકો સીધા ક્યાં આવી જાય? બહાર. અને બાળકોને ખેંચી કોણ લાવે છે? સર. ખ્યાલ આવશે? ખેંચી લાવે તે સર, અને બેલ વાગતા જ બહાર આવે બાળકો, બરાબર? ફ્રોબેલ.
એના પછી નેક્સ્ટ, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. જો આ વાક્યની અંદર છે ને એમ પોઝિટિવ એટીટ્યૂડ છે, બરાબર. અને એ તો એક સાયન્ટિસ્ટ જ આપી શકે. અને આવા આપણે એક મહાન સાયન્ટિસ્ટ આઇન્સ્ટાઈનની વાત છે અહીંયા, બરાબર. તો હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ જાતે શીખે, બરાબર. તો આવો પોઝિટિવ એટીટ્યૂડ કોનો છે? તો આઇન્સ્ટાઈનનો છે, બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ, કેળવણી એટલે સ્વયંની ઓળખ અને માનવજાતની સેવા, બરાબર. આપણે કોની સેવા કરવી જોઈએ? હા ભાઈ, ગુરુની સેવા કરવી જોઈએ. તો ખ્યાલ આવશે સેવા અને ગુરુ. ઓકે. નેક્સ્ટ જોઈએ, માનવમાં રહેલી દૈવી શક્તિની ઓળખ એટલે કે કેળવણી, બરાબર. માનવમાં રહેલી દૈવી શક્તિ એટલે હવે આપણે એક આગળ નેક્સ્ટ ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું, આપણે પાર્ટ 1ની અંદર સ્વામી વિવેકાનંદની જ વ્યાખ્યા હતી કે મેં એમાં તમને શોર્ટ ટ્રીક આપેલી હતી કે કેળવણીથી વિવેક પ્રગટ થાય, બરાબર. પ્રગટીકરણ અને કેળવણી, અને જે વ્યાખ્યાના દાતા હતા, બરાબર, પ્રદાન કરતા છે એ સ્વામી વિવેકાનંદ હતા. એવી બીજી અહીંયા વ્યાખ્યા છે કે વિવેક, કેળવણીથી વિવેક આવે, પ્રગટ થાય, અને પછી શું થાય? દેવી શક્તિ પ્રાપ્ત થાય આપણને, બરાબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, બે વ્યાખ્યાને ભેગી કરવા જઈએ તો કે કેળવણી, બરાબર, કેળવણી અને શું? તો કેળવણીથી વિવેક આવે, વિવેક આવશે, અને વિવેકથી આપણને દૈવી શક્તિ પ્રાપ્ત થશે. વિવેકથી શું થશે? દૈવી શક્તિ પ્રાપ્ત થશે, બરાબર. કેળવણીથી વિવેક પ્રગટ થઈને દેવી શક્તિ પ્રાપ્ત થશે. ચલો, ઓકે, સરસ. એના પછી લાસ્ટ આપણી છે આજની, કેળવણી એ ખોજની પ્રક્રિયા છે. અને આ પણ કોણે આપેલી છે? સ્વામી વિવેકાનંદજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વામી વિવેકાનંદજીની જે વ્યાખ્યાઓ છે 3 આપણે અહીંયા ભણ્યા, બરાબર. તો એની હું એક લાઇનમાં શોર્ટ ટ્રીક આપું અને એ તમે નોટ ડાઉન કરી દેજો કે કેળવણીથી વિવેક પ્રગટ થાય અને એના પછી દેવી શક્તિની ખોજ થશે, બરાબર. કેળવણી, બરાબર, કેળવણીથી શું આવશે? વિવેક આવશે, વિવેક પ્રગટ થશે, બરાબર. વિવેક પ્રગટ થઈ આપણને દેવી શક્તિની ખોજ પ્રાપ્ત થશે, દેવી શક્તિની ખોજ પ્રાપ્ત થશે, બરાબર. આ એક જ લાઈનમાં જુઓ, કેળવણી, વિવેક પ્રગટ, દેવી શક્તિ અને ખોજ, બરાબર. તો આના ઉપરથી આપણને સ્વામી વિવેકાનંદે આપેલી કેળવણીની 3 સંકલ્પનાઓ યાદ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે, બરાબર, તો લાઇક, શેર, કોમેન્ટ કરો અને લોટ્સ ઓફ શેર કરો, લોટ્સ ઓફ લાઇક્સ આપો, તેથી મને પાર્ટ 3 લાવવામાં પણ વધુ મજા આવે, બરાબર. તો આપ સૌના સાથ સહકાર માટે ખૂબ ખૂબ આભાર છે આપનો, અને ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 3. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.